ત્યાંથી 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાયા અને માણસાના આજોલના કિરીટ પટેલને પણ તેમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે। બાપુપુરાના જિગ્નેશ ચૌધરીને ડિપોર્ટ કરાયા તો ઇટાદરાના હિમાની ગોસ્વામી પણ થઈ છે ઘર વાપસી। સાથે ઇટાદરાના ધ્રુવગીરી ગોસ્વામીને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। ગાંધીનગરના રુચિ ચૌધરી પણ ભારત આવી પહોંચ્યા છે। જયદેવ અમારી સાથે જોડાઈ ગયા છે। જયદેવ, આ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને ખાસ તેમના ફોટોસ પણ સામે આવ્યા છે, ત્યારે તેમને શું આપવીતી વર્ણવી, શું કહેવું છે તેમના પરિવારજનોનું? જી, આ સવારથી જે માણસા ખાતે લાવવામાં આવ્યા હતા અને માણસા પોલીસ દ્વારા દરેકના ઘરે જઈને એમના વાલી વારસોને દરેક માણસ સોંપવામાં આવ્યા હતા। પરંતુ દુઃખની વાત એ હતી, લોકોના આંખમાં આંસુ હતા અને એક વાત સંતોષકારક એ બી હતી કે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું પગલું લેવામાં નથી આવ્યું અને શાંતિથી એ પોતાના વતનમાં પાછા આવી ગયા છે। એટલે ખૂબ સારી વાત છે એવું એમના પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું હતું। જી, આભાર જયદેવ તમામ વિગતો માટે।